પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ સર્જાઈ છે। પાણીના એક બેડા માટે ગામ લોકો વલખા મારી રહ્યા છે। રાધનપુરના ભાડિયા ગામ ખાતે પીવાના પાણીની વિકટ સમસ્યા સામે ઝઝૂમતા લોકો પાણી માટે ભટકી રહ્યા છે। ભાડિયા ગામે છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। ધારાસભ્ય સહિત સ્થાનિક નેતાઓને અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। રાધનપુરના ભાડિયા ગામે તળાવનું દૂષિત પાણી પીવા લોકો મજબૂર બન્યા છે। રાધનપુર ખાતે પીવાના પાણીની સમસ્યા હલ કરવા કરોડોના ખર્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ બનાવ્યો છે, પરંતુ તેમ છતાં રાધનપુર વિસ્તારમાં જ પીવાના પાણીની બુમરાળ ઉઠી રહી છે। પાટણ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૂંટણી પ્રચાર પ્રવાસે જતા ગામ લોકોએ રજૂઆત કરી હતી। આજે મારો અગાઉ પણ 2 દિવસ પહેલા મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ હતો। આજે પણ ફરી મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ શરૂ કર્યો। આજે સવારે 2-4 ગામો તાલુકા ડેલિગેટની મેં સીટ લીધી। એમાં ભાડિયા ગામનો પણ આજે ચૂંટણી પ્રવાસ હતો। ભાડિયા ગામના અનેક લોકો સમગ્ર ગામ ભેગું થઈને આજે એમની પોતાની એક જ વેદના હતી કે પાછલા 4 મહિનાથી મારા ગામની અંદર ચંદનજીભાઈ પાણી આવતું નથી। અમે ચાલુ સાંસદને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, ડીડીઓને રજૂઆત કરી, આખા ગામે ભેગા થઈને આજે વેદના જે પ્રમાણે ઠલવી છે એ ખરેખર આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ક્યાંક ને ક્યાંક લોકોને પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે। આજે ચૂંટણી આવી એટલે વાયદા પરોપની રાજનીતિ કરે છે। આજે કેનાલનું પાણી, કેનાલ જાય છે, કેનાલનું પાણી રાધનપુરના છેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા નથી। જે કેનાલો કરી એ તૂટવાની અણી પર રોજબરોજ તૂટે। એક ગામમાં તો 13 વર્ષથી પાણીની કેનાલ બનાવી છે, પણ હજુ સુધી પાણી નાખવામાં નથી આવ્યું। સંપ બનાવ્યો 137 કરોડ રૂપિયાના ખર્ચે। શોભાના ગાંઠિયા જેવો સંપ આજે ઊભો છે, ડેમેજ થઈ ગયો છે। આ વિસ્તાર બિલકુલ ખોબે વહોડે રોઈ રહ્યો છે। આ વિસ્તારની બહેન દીકરી પણ આજે આવા ધગધગતા તાપની અંદર, તમે જુઓ એનો વિડીયો, એ ધગધગતા તાપની અંદર જે પ્રમાણે પાણી ઉપાડીને જે લાવે છે એ ખરેખર મને ખુદને દર્દ થાય છે કે આવી સરકાર તો એના કરતાં ના હોય એ સારી। મોટા વાતોના બળગા ફૂંકવાવાળી, નળ સે જળની પાણીની વાત કરવાવાળી, વિધાનસભાના ફ્લોરની અંદર વાહવાહી કરવાવાળી બધા જ નેતાઓ એમ કહે છે કે અમે સમગ્ર ગુજરાતમાં પાણી પાડ્યું અને ઠરાવો પસાર કરવામાં આવે નળથી જળ, તો અમારા રાધનપુરને કેમ પાણી મળ્યું? કેટલાય વર્ષોથી પાણી, ધરોઈ ડેમનું પાણી તમે સાબરમતીમાં નાખી દો છો, કચ્છ મોકલી દો છો, તો મારા રાધનપુરને કેમ નહીં? પ્રજા બિલકુલ ત્રાસીજી છે, પ્રજા પોકારી ગઈ છે, ત્રાસ પોકારી ગઈ છે, પાણીનો ત્રાસ પોકારી ગઈ છે। એટલે મારું આ જે હું વેદના જે સમજો છું, એટલે આ ખરેખર દયનીય વેદનાઓ છે। આપ પણ આપને વિનંતી કરું છું કે આપ આ ટીવી મીડિયાના માધ્યમથી લોકો સુધી સંદેશો પહોંચાડજો। અને આ ચૂંટણી આવી છે, આ ચૂંટણીનો જવાબ 7મી તારીખે ખરેખર આપવો જોઈએ। હું આ વિસ્તારનું પાણી લાવવા માટે અથાગ પ્રયત્નો કરીશ। જે ડીઆરડી શાખામાંથી જે નહેર દ્વારા જે પાઇપલાઇન અંદર જે પાણી નાખવાનું થશે એ પાણી નાખવાના પ્રયત્નો કરીશ। સંપ સારી ક્વોલિટીવાળો બનાવી નવો બનાવવાના પ્રયત્નો કરી આ વિસ્તારને સૌથી પહેલાં સાંસદ બની તો સૌથી પહેલી મારી પ્રાયોરિટી છે આ વિસ્તારના ગામડાના ઘર સુધી પાણી પહોંચાડવાની મારી પ્રાયોરિટી છે। એટલા માટે જે પ્રમાણે આજની સ્થિતિ છે એ દયનીય સ્થિતિ છે, મારાથી જોઈ જતી નથી। એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આને ચૂંટણીઓનો અવસર છે, આ ચૂંટણીનું પર્વ છે, એટલે 7મી તારીખે પંજાના નિશાન ઉપર વિજય બનાવજો। તમારો પાણીનો પ્રશ્ન હું હલ કરીશ। પાણી 4 મહિનાથી આવતું નથી। અમે નવેજી ધારાસભ્યને રજૂઆત કરી, ભાવાજી મંત્રીને કરી, પુરાણ ભરતભાઈ ડેલિગેટને રજૂઆત કરી, ટીડિયા સાહેબને રજૂઆત કરી, તો પાણી આવતું નથી 4 મહિના। શું માગણી? પાણી આવે એમ તાત્કાલિક। અત્યારે તલાવમાં ગંદુ પાણી ભરે, તળાવમાં ગંદુ પાણી પીયા છે, તો એનાથી રોગચાળો થાય છે। છોકરાઓમાં જતા એ કોઈ ડિલિવરીનો પ્રસંગ હોય, ઘરે ડિલિવરી આવી હોય તો છે ને પાણી નવરાવવું, કંધા પાણી કે ડિલિવરીમાં બાળકને બાઈને કેવી રીતે નવરાવવું? 4 મહિનાથી પીવાનું પાણી ના 4 મહિનાથી તો ટેપ પાણી 12 મહિનાથી જ આવતું ખાસ તો, પણ 4 મહિના કરી જસીબેન મારું નામ છે। શું સમસ્યા? પાણી આવતું રહ્યું 4 મહિનાથી, કામ કરવું કે પાણી ભરવું, માલ ઢોરા છે ને પાવાનું। અત્યારે પાણી કેમ અત્યારે પાણી ચોઈ છે જ નહીં। આ ગામમાં તલાવડામાં પાણી સારું છે નહીં, અમારે શું કરવાનું? તો અત્યારે ગંદુ પાણી ભરે, તો એ ગંદુ પાણી ભરી જવું પડે, અમે શું કરવાનું? શું માગણી? પાણી મેકો ને અમારા ગામમાં તો ઘરે પાણી ચકલામાં આવે, બસ અમારે બીજું કોઈ માગણી લેવી નથી, પાણીની જોઈએ। બ્યુરો રિપોર્ટ, અનિલ રામા, ન્યૂઝ, રાધનપુર।